સુરતની બોમ્બે માર્કેટની એક દુકાનમાં શોર્ટ સર્કિટના લઈને આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। આગની ઘટના બનતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી। સુરતની બોમ્બે માર્કેટમાં આવેલા સૂટ શેરવાનીની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી। એસીમાં શોર્ટ સર્કિટથી દુકાનમાં રહેલા કાપડનો માલ પણ આગની ઝપેટમાં આવ્યો હતો। ઘટનાના પગલે અલગ અલગ ફાયર સ્ટેશનની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટર હોય એ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। માર્કેટમાં આગ લાગતા અન્ય દુકાનોમાં આગ પસરે તે પહેલા જ આગ વિકરાળ બની હોત તો, પરંતુ ફાયર જવાનોની ત્વરિત કામગીરીના કારણે આગ કાબૂમાં લેવામાં આવી હતી। દુકાનમાં રહેલા સૂટ શેરવાનીના જથ્થાને મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે, તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળે। અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે।